શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શીર્ષક છે શાંતિ રાગમાં નહીં વિતરાગમાં. બધા બેઠા છીએ આપણે, કેટલાના મનાય છે તો આખો દિવસ ત્યાં ખાવા નહીં આપવાનું, એમાં શાંતિ છે ખાવામાં? ત્યાં જમવાનું ત્યાગ હોય એમાં શાંતિ છે કે જમવામાં શાંતિ છે? જો આ તમને છે ને ગોખાઈએ છીએ અમે, પણ અનુભવમાં નથી આવતું. દુનિયામાં 90% લોકો, દુનિયામાં 90% લોકો એમ જ માને છે કે ભોગમાં જ શાંતિ છે, ખાવા પીવા જોવા હરવા ફરવા એમાં જ શાંતિ છે, એમાં જ સુખ છે. અને આ લોકો ના પાડે છે એમાં ત્યાગમાં શાંતિ છે, એવું બોલે છે. એટલે આપણો આ વિષય છે. આપણે જે દ્વિધા છે ને, ગળમથલ છે ને, આજે ચોખ્ખું કરવાનું છે કે આ મોટા પુરુષ કહે છે એમાં શાંતિ છે ત્યાગમાં, જતું કરવામાં, મૂકી દેવામાં. એ આપણે વાત સમજવાની છે. આપણા અનુભવની વિરુદ્ધ છે. સામાન્યપણે બધા દુનિયામાં જો ને, જેવું ના હોય તો શું કામ દોડાદોડી કરે? પદાર્થ માટે, પૈસા માટે, સત્તા માટે, સુંદરી માટે, બંગલા માટે, એની પાછળ જ દોડ લગાઈ છે. આપણે આટલા વર્ષો સત્સંગ તો આપણી દોડ તો એમ જ છે. હા, એટલે વાત કરીએ છીએ પણ અંદર અનુભવ નથી થતો. તેનું કારણ બધું આપણે તારે જોઈએ. આ લોકો ખોટા, બેમાંથી એક ખોટો છે. જો આપણે આ અનુભવ થતો નથી, ત્યાગમાં, નહીં જોવામાં, નહીં ખાવા, નહીં હરાફરામાં શાંતિ છે, તો વિરુદ્ધનું લાગે છે. તો આ લોકો કહે છે કે ના, એમાં જ શાંતિ છે, ત્યાગમાં જ બધું બંધ કરો, એમાં શાંતિ છે. કરવું કેમ? 90% લોકો દુનિયામાં માને છે ભાઈ ખાવા પીવા જોવા એમાં જ શાંતિ, એમાં જ સુખ છે. એટલે તો દોડાદોડી જોઈએ છે આપણે. અમે ત્યાં અમેરિકા હતા, ત્યાં ગામમાં, તો ત્યાં સભા પૂરી થઈ પછી ઓલા ભાઈ અમને કહે કે મહારાજ, આપણા ઋષિમુનિઓ મૂર્ખા હતા. કઈ રીતે બોલે? તો ઇન્ટરવ્યુ લીધું છે એમના, મળ્યો છે, કઈ રીતે તું કહે છે એ લોકો મૂર્ખા? એરોપ્લેન ના બનાવ્યું, મોટર ગાડી ના બનાવી, આ ના બનાવ્યું, તે ના બનાવ્યું. જો એમને જરૂર જ નથી, મોટર બંગલાની જરૂર જ નથી. એટલા સુખી હતા ને, એટલે શાંતિ હતી એમને. દોડાદોડી કાંઈ જરૂર નહીં. આપણે સુખ નથી એટલે એરોપ્લેન બનાવી, આ કઈ દોડાદોડી કરીએ છીએ, તો ઉલમાં ચૂલમાં પડીએ, ખાઈમાં પડીએ છીએ. એટલે કહેવાનું શું કે જો નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. આ જેટલું સંશોધનો થયા છે ને, કેમ? જરૂર પડી એટલે, જરૂર પડે એટલે. પણ છતાંય છેડો આવ્યો નથી. જરૂર પડે એટલે સંશોધન થતા ગયા, છતાં હજુ ઉકેલ આવતો નથી. જે જોઈએ છે તો દર 10 વર્ષે
ગુનાઓ ડબલ થાય છે. દર 10 વર્ષે આપઘાત 1000 હતા, હવે 2000 થઈ ગયા. રોજના 2000 માણસ આપઘાત કરે, રોજ, વર્ષે નહીં, રોજના. પછી બલાત્કાર એ ડબલ થઈ ગયા. ખૂન ખરાબી, મારફાડ, લૂંટફાટ, આ બધું દર 10 વર્ષે આંકડા વધે છે, ડબલ થાય છે. આ પ્રગતિ કહેવાય, પ્રોગ્રેસ કહેવાય? આંકડામાં પ્રોગ્રેસ ખરો, દર વર્ષે ડબલ થાય. હજુ એટલા નથી, દર 5 વર્ષે ડબલ થાય ને રકમ તમારી બેંકમાં મૂક્યા, દર 5 વર્ષે ડબલ થાય. આ 10 વર્ષે ડબલ થાય. હજુ થોડું કાચું છે, દર 5 વર્ષે ડબલ થવું જોઈએ. ખૂન ખરાબી, આપઘાત ને બધું. તો કહેવાનું શું કે જો આપણા પ્રયત્નો ઊંધા છે. હા ભાઈ, વાત કઈ ને જવું છે દ્વારકા ને રસ્તો પકડ્યો આપણે દિલ્હીનો, ક્યાં મેળ ખાય? ત્યાં તલાશ સાચી છે, સુખ શાંતિ તલાશ સાચી છે, જગ્યા ખોટી છે. જ્યાં આપણે શોધી રહ્યા છે જગ્યા ખોટી, માર્ગ ખોટો છે. તપાસ જે સુખ શાંતિ એ બરાબર છે, એ સાચું છે, તો અનંત કાળથી ચાલે છે. પણ કારણ શું છે? તલાશ ખોટી, મન ધાર્યું. આવા પુરુષનો વિશ્વાસ નહીં, આપણા મનમાં એ તે આપણે ફાંફા મારીએ છીએ. એટલે તરતા શીખે ને પોતાની મેરે અંદર પડે ને પણ ડૂબી જાય, તરફડિયા. એ સબ પદ્ધતિસર શીખે તો પ્રશ્ન જ ના થાય. સંસાર સાગરમાં તરવામાં આમની સહાય જરૂર પડે, પણ આપણે પોતાના મનમાં એ રીતે જ કરીએ છીએ. એ કહે તો બિલકુલ માનતા જ નથી. ફરીથી જો કે શાંતિ રાગમાં નથી, વિતરાગમાં, ત્યાગમાં છે. 90% લોકોના મનાતું નથી. હવે 10%માં 5% છે ને માન્યું છે, પણ લાતો ખાઈને. નેપોલિયન કહે કે આ પૃથ્વી, સ્વર્ગ ને પાતાળ બેની વચ્ચે જે કઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ બધાના મારા ચરણે લાવી શકું, પણ 6 સુખના દાડા ભોગવ્યા નથી. લખ્યું નથી, અરે બોલ્યો નથી, લખ્યું છે. બોલવા તો ફેર પડી જાય. શરૂઆત વાઘથી થાય ને બકરી થઈ જાય. 6ઠ્ઠો માણસ પાસે જાય ને કઈનું કઈ થઈ જાય. અને પોતે ડાયરીમાં લખ્યું છે, પોતાના હસ્તાક્ષરે. એ તો માનવું પડે ને. અને કોણ બોલે છે? રીંગણા બટાટા વેચવાળો બોલે છે, જે આખી દુનિયામાં બધા મોટા મોટા રાજ્યોને જીતીને એક મોટું સામ્રાજ્ય ઊભું કરેલું. અને જેને લોકો જેને ખૂબ મહાન માને છે, ખૂબ સુખી માને છે, એ વ્યક્તિ બોલે છે, ભાઈ આ તમે ભલે જે માનતા હો, પણ મારો અનુભવ તો આ છે, કાંઈ હાથમાં નથી આવું. ઔરંગઝેબ તમારે હવે એના વખતમાં આખા હિન્દુસ્તાનમાં મોગલનું રાજ વધારેમાં વધારે મોટું હતું. અને તો એ ઔરંગાબાદ બાજુ જતો હતો, ત્યાંનું મૃત્યુ થયું. એના છેલ્લા દિવસો બહુ પશ્ચાતાપના છે ઔરંગઝેબના. ઓલા બ્રિટિશ લોકોએ લખ્યું છે, એના પેલો પુસ્તક છે મોટું. એટલે આ કંઈ કલ્પના નથી, મારી ઠોકીને બેસાડવાની વાત નથી. જેની સાથે રહેનારા હતા બધા એ લોકોએ જણાવ્યું. છેલ્લે બહુ દુઃખી રહ્યો, એને ચેન જ ના પડે. એને લાગ્યું ને કહ્યું, બોલ્યો કે મારી સારી જિંદગાની ફજૂલ ગઈ. વિચાર કરો, જે પોતાના બાપને જેલમાં નાખીને પોતાના મોટા ભાઈને ખૂન કરીને ગાદી ઉપર આવે, કેટલું ધમાલ કરી. શિવાજીને છળકપટથી એટલે બંદીખાનામાં નાખ્યા હતા. તો ઉસ્તાદ હતા, છટકી ગયા. પણ
આવું બધું કરીને છળ કપટ આમ બધું બુદ્ધિ માણ બધાનો ઉપયોગ પૂરેપૂરો કર્યો છે, કે બાકી નથી રાખ્યું, જરાય કાચું રાખ્યું નથી. જેટલું થઈ શકે એટલું બધું પોતાની સત્તા બુદ્ધિ પૈસાથી માણસોથી કર્યું. અને તો અંતે શું કહે છે, મેરી સારી જિંદગી ફજૂલ ગઈ, જિંદગાની ફજૂલ ગઈ. તો એકલા આની વાત નથી, જેટલા મોટા મોટા બધાની વાત છે, બધા એવું કહ્યું. એટલે 5% આવા છે, 90% તો કેન્સલ, માનતા હજી દોડે જ રાખે છે. બોલો આપણે શિયાળું હતું ને, ઊંટ આમ ઊભો હતો તો નીચે બેઠી હતી શિયાળું મોડું ફાડીને તાકીને, અને ઓઠ છે ને પૂરી જેવું લાગતું હતું, ભજીયા જેવું. ઊંઠના ઓઠ ને લબડે ને એમ તાકીને આમ નીચે પડે ને ખાઈ જવું. આપણે એવું જ છે બધા. એ બધા 90% લોકો બેઠા છે તાકે, 10%, 5% લાતો ખાઈને માન્યા છે. નેપોલિયન છે, કિંગ સોલોમનની વાત કરી, સિકંદરની વાત કરી, એટલા મોટા. આજના હાલના ઓલા બનાવે છે ને ઓલા પીઝા, એને એક દુકાન શરૂ કરી, આજે 5000 દુકાનો છે એની, 5000 દુકાનો. 2 કરોડ રૂપિયા તો ઘડિયાળ પહેરે છે, ઘડિયાળ 2 કરોડ રૂપિયા. 12 કરોડનું મકાન છે, $1 અબજ ની મિલકત છે. 1 અબજ એટલે 50 અબજ રૂપિયા, અબજ, હા, કરોડ નહીં. અને બીજું બધું કેટલું બધું છે. પોતાનું પ્રાઇવેટ પ્લેન, પ્રાઇવેટ હેલિકોપ્ટર, પ્રાઇવેટ બોટ, લાગ બોટ, અને આવું બધું. પણ તો એ શું કહે છે, આ બધી કોઈ વસ્તુ મને સુખ આપી શકી નથી. જીવે છે માણસ, જીવે છે અત્યારે. હા, આટલું પામ્યા પછી પણ પછી કહે છે કે આ જેમ બધું કર્યું ને, મારું અહમ પોષવા જ કર્યું છે, બીજાને દેખાડવા માટે કે હું સુખી છું, પૈસાવાળો છું. સુખી છું જ નહીં, ખાલી બીજાને છાપ પાડવા માટે આ બધું ભેગું કર્યું, પરિગ્રહ કર્યો. પણ મને સુખ આવ્યું. હવે હું ભગવાન બાજુ વર્યો છું, અને જે કંઈ હવે શરૂઆત કરી છે ને કંઈ ઠીક પડે છે. હજુ તો એમાં સફળ નથી પણ ઠીક પડે છે એવું કહે છે. તો જો 5% આવી રીતે લાતો ખાઈને, અને નેપોલિયન, અને રસ્તા ચોમાસામાં કોઈ માણસ પડે ને લપસે કીચડ કાળ, પણ પછી પડી રહેશે, ઊભો થઈને નાહી ધોઈને ચાલવા લાગે. ખર પણ આ લોકો પડ્યા જ છે. 5% એ વાત કહી ને, લાતો ખાઈને અનુભવ થયો કે આમાં સુખ નથી. તો ક્યાં સુખ છે એ તપાસ નથી કરી, હિંમત જ નથી રહી તપાસ કરવાની. એવી કેળો ભાંગી ગઈ ને પડ્યા છે. બસ હવે બસ એનો અનુભવ આ કે ભાઈ સુખ છે જ નહીં સંસારમાં. બસ પણ ક્યાં છે એ આગળ વધ્યા નહીં. એ આપણા સંતોએ કર્યું. હા, પછી બીજા જે 5% છે, 90% તો ના જ પાડે છે કે ભાઈ દોડે જ રાખે છે. જો પેલા શિયાળો ઊંટનો ઓઠ માટે એમ 90% એ દોડે જ છે. 5% લાતો ખાઈને કે આ બધું સુખ નથી, પણ પછી આગળ પ્રયત્ન નથી એને. અહીં નથી તો ક્યાં છે? બીજા 5% આપણે બધા. હા, હજુ સ્પર્શતા નથી. બાપુ ગાડી છે ને તો નેરો ગેજ, ભાવનગરથી મહુવા પાસે જતી ને, ટુચુક. અમે પહેલા ડબ્બામાં ચડી જાય અને ટ્રેન ઉપડે ને, ચાલુ ટ્રેનમાં ઉતરી જઈએ અને ચાલુ ટ્રેનમાં પાછા ચડી જઈએ. બોલો, એટલી સ્પીડ તમારે. ટુચુક. હવે આપણે સુખ દુઃખ
સ્પષ્ટતા નથી. ત્યાગમાં સુખ છે એ અમે કહીએ છીએ, એ તમે આમ ડોકી હલાવો છો. તમે જ્યાં નવરા પડ્યા ને આમ થાય, અમારી પાસે આમ કરે. હજુ પત્તો નથી, હજુ તો વિશ્વાસ નથી. આ એના માટે આ શિબિર છે, હજુ કાંઈ નહીં. સ્પષ્ટતા કહી નાખો. આજે આ દ્રઢ ચોખ્ખું કહી નાખો. ચોખ્ખું તો કરો કે આમ, પછી ડગલા મારવાની વાત પછી. ચોખ્ખું તો કરો. આમ જવું છે, આમ જવું છે. તમારે બધા સંતો બેસી ગયા પણ ચોખ્ખું નથી હજુ. આ મોટા કે એટલે માનીએ છીએ, વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ નથી. દ્રઢ વિશ્વાસ નથી. હવે આટલા કૌશલ ભગત હતા, મોટી ઉંમરના હતા, 60-65 હોય, ને ડાયાબિટીસ હતું. એટલે આપણે નાના આનંદકંદ સ્વામી નાના સાધુ હતા, એ એમના ડૉક્ટર. ના પાડે લાડુ વાડુ ખાવાની. આ છે તું ખાય છે ને મને ના પાડે છે. તમારી કંઈ જુદું છે ને આ ખાય છે જુદું છે. બપોરે ઘૂસી જાય રસોડા 2-1 વાગે, કોઈ જોતો ને ચાપટી નાખે 4-5 લાડુ. ઓલા દવા કહીને લાડુ ચાપે, ક્યાંથી પત્તો પડે. એટલે જો મનાતું નથી, આપણે એવું જ છે. આ લોકો કહે છે કે નથી સુખ આ બધું, એટલે આપણે આમ પરાણે કહીએ વિશ્વાસ ખરો, પણ કહે છે સ્વામી હશે એવું સુખ ને હશે, નથી જેવું નથી નક્કી, હશે આમ થોડુંક આમ ગળમથલ. તો આજે આ ચોખ્ખું કરણ છે, નથી જ આ બાજુ, અને આ બાજુ જ છે સુખ. તે આપણે હમણાં સમજાવીએ છીએ તમે કેવી રીતે બધું છે. તો પહેલા આ સમજો તમે કે ભાઈ આ 5% ટૂચુક સુખ દુઃખ સુખવે નહીં. તો કરવું કેમ? અનુભવ અનંત જન્મ થઈ ગયા, હજુ અનુભવ થયો નથી. હજુ અનુભવ થયો જ નથી. તો હવે આ જન્મમાં થવાનો છે અનુભવ નહીં. તો વિશ્વાસ, આ લોકોના વચન દ્રઢ વિશ્વાસ. ડોક્ટરના વચન વિશ્વાસ કેવું હોય છે? હવે કાશી કાકા હતા સારંગપુર, સંતો શાસ્ત્રીમાં 1 ઘડો પાણી ઢોર્યો. દરેક નિયમ આપે, નિયમ હોય સાંજે મિલ શરૂ. યોગી આપે 1 ઘડો પાણી, પ્રમુખ સાહેબ અડધો ઘડો પાણી ઢોર્યો. બીડી જાય જ નહીં. સવારે નિયમ ને સાંજે લો. પછી દુખાવો થોડો ઉપડ્યો. આયા અમદાવાદ, ડોક્ટર દેખાડ્યું. ડોક્ટર કેન્સરની શરૂઆત છે. ડોક્ટરે આગળ કંઈ કહેવું પડ્યું જ નથી. સીધા બાથરૂમમાં ગયા અને પછી બીડીની ઝૂડી કાઢીને ટોળી મચે ડસ્ટબિનમાં નાખી દીધી, કચરા પેટીમાં. કેવું જ નહીં ભાઈ ડોક્ટર હવે આજથી બીડી ના પીતા, બંધ. જો ડોક્ટરમાં વિશ્વાસ. અને 1500 રૂપિયા ખર્ચ થયા, એક્સરે પાડ્યું, આ કર્યું તે કર્યું, અને કાકા કહીને કાનપટ્ટી જાય ઉડબેસ કહીને બીડી છોડી. અને આ લોકો પ્રેમથી કહેતા હતા, પણ તો સવારે નિયમ સાંજે તોડી નાખે. ડોક્ટર તો ડોક્ટર એટલો વિશ્વાસ રાખવામાં વધારે નહીં. તો ડોક્ટર પર વિશ્વાસ હોય છે. ડોક્ટર આ નહીં ખાવાનું બંધ, આ નહીં કરવાનું બંધ. અને આ લોકો કહેતા જ રહે બિચારા, તુમ બક બક હમ સુન સુન. તો બકે જ રાખો, આ સુનતા રહે. કેટલી પારણ, કેટલી શિબિરો બધું બક બક સુન સુન ચાલે. આ વખતે ક્લિયર. તો અનુભવ નહીં થાય તમને. અનુભવ એમને નથી થતો. અનુભવ માટે કેટલી તૈયારી, કેટલો ખપ, કેટલી બુદ્ધિની ધ્યેયની સ્પષ્ટતા બધું હોવું જોઈએ. હવે તો અનુભવ માટે કોઈ પ્રયત્ન નથી, હરખા પ્રયત્ન છે જ નહીં. થઈ ગયું તો થઈ ગયું, ના થયું ના થયું. સમજાય તો ઠીક, ના રહે તો ઠીક, યાદ રહે તો ઠીક, યાદ ના રહે તો ઠીક. ગડબડ ગોટા, પ્રભુ મોટા. ક્યાંથી અનુભવ થવાનો?
અને એવું કોઈને ખપ નથી, એવો અનુભવ થાય. તો હવે આ મોટાના વચનમાં વિશ્વાસ, દ્રઢપણે વિશ્વાસ, એ કહે છે બરાબર જ છે એવું માનીને. આ જો તમને કોઈ સાપ કરડતા જોયો છે? કોઈએ કોઈને સાપ કરડતા જોયો છે? ક્યાં અનુભવ છે? પોતાની વાત જવા દો, કોકનો અનુભવ નથી આપણને. પોતાને સાપ કરડ્યો તો જવા દો, પણ કોકને સાપ કરડ્યો હોય અને મરી ગયો હોય એ જોયું નથી પ્રત્યક્ષ. અને 10મી વ્યક્તિએ કહ્યું છે, એને કહ્યું ભાઈ સાપ કડ મરી જાય, સાપ કડ મરી જાય. આપણી પાસે 10માં આપણે પેલા ગ્રાહક હોઈએ, સાપ કડ તો મળી જાય. અને તો એ કેવો વિશ્વાસ હોય છે. સપનામાં દેખાય ને તો હો બાપરે, હેઠો પડે ખાટલા પછી. અને સાપ ગમે હોય, ઝેરી હોય કે ના, સાપ નીકળ્યો નથી, મારો નથી. કેટલો વિશ્વાસ આમાં નથી. પ્રત્યક્ષ અનુભવેલા છે, જેનું જીવન આપણે જોઈ શકીએ છીએ. જ્યાં જીવનમાં ત્યાગ, વૈરાગ, યોગી આપા જો કહે છે ને, યોગી આપા શાસ્ત્રી મહારાજ મોતી કાકા ત્યાં ઉતરેલા આણંદમાં, કડકડતી ઠંડી આમ. તો યોગી આપા છે ખાલી ચાદર પાથરીને ઉસી પે હોઈ જાય. શાસ્ત્રીમાં અમને રજાઈ ઉડાડી, કાઢી નાખી. ફરી ઉડાડી, ફરી કાઢી, 3 વાર કાઢી નાખી. શાસ્ત્રીઓ ઉડાડી તો કાઢી નાખી. ત્યાગમાં જ અમને સુખ છે. હા, એ એમનું મનનું આપણે કઈ રીતે જાણી શકીએ? આપણે ઠંડીમાં એક રજઈશું, બીજાની 2 પડી લઈએ અને તનનો થપ્પો કરીને હોઈ જઈએ, તારે મજા આવે. ગરમ પાણી નાય તારે જ મજા આવે. આ તો શિયાળામાં અગાસીમાં માટલું ભરીને રાખે, કેટલું ઠંડુ થઈ જાય, પછી એનાથી નાય યોગી આપા. એમાં આનંદ આવતો હતો. એ રાજકોટમાં જ બાપા નારાયણભાઈ શેષને ત્યાં ઉતર્યા હતા. પછી શેઠ સાહેબે કહ્યું, આખું કુટુંબ બધા ભેગા, કે સ્વામી તમે હવે પલંગ ઉપર સુવાનું રાખો. કે ના 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 થાય, ના થાય. ખૂબ કહ્યું તો બાપા ના જ પાડે. છેલ્લો કહ્યું, ભાઈ બાપા અમે બધા નાના 2 વર્ષના છે ને, બધા 80 બધા ઉપર ઉતરીશું, ત્યારે પલંગ નહીં હોવો તો. પછી ના છૂટકે બાપા બેઠા. ને પછી બીજા હરિભક્ત હતા, બધાનો આગ્રહ. પણ બાપા શું બોલ્યા? ઈશ્વરચન હતા આ બાજુ, હું આ બાજુ હતો. સ્વામી કે આજે મારો વટ ઉતરી ગયો. નીચે સુઈ ને તારે મારો વટ હતો, આજે પલંગ સુવાનો મારો વટ ઉતરી ગયો. અને આપણે હવે સમજ્યા લોકો મહિમા, હવે પલંગ અલંગ આપે છે. આજ સુધી ક્યાં ગયા હતા? એમને ઊંધું પડ્યું, વટ ઉતરી ગયા. એમાં મજા જ નથી. હા, હાથી પર બેસાડ્યા બાપાને, મળી સરળ કે તમારી આજે લાજ લીધી કે લો. આ બધા નથી બોલતા, કારણ કે મોડા પર તમે જો, મોડા કેટલું તેજ, કેટલી ખુમારી. આ બધું વિષય ભોગવતા થતા આપણને ખુમારી ના હોય. કેસ્ટર ઓઇલ, દિવેલું મોડું, ભેંસના પોદળા જેવું મોડું, બધું ભોગવતા થકાય. ત્યાગતા જોતા મોડા ખુમારી જો, મસ્તી જો. એટલે કે લાચારીથી નથી ત્યાગ કરતા, સમજીને મળે છે ને ત્યાગ કરે છે. ના મળી નાય તો રહ્યા બ્રહ્મચારી, એવું નથી. બધું મળે છે ને છતાં ઠોકર મારે, તેમાં એમને સુખ આવે છે. અને આપણે એકલી વાત નથી. જો ગૌતમ બુદ્ધ, પેલું રાજપાટ હતું, કઈ કયાગરી સ્ત્રી હતી, રૂપારી સ્ત્રી હતી, બાળક એટલો સુંદર હતો, કોઈ દુઃખ પામીને છોડ્યું નથી એમને. રાજપાટ કોઈ દુઃખ આવ્યું નથી, પણ બીજાનું દુઃખ જોયું એમને, બીજાનું દુઃખ. આપણે તો પોતાને આવશે તો નથી છોડતા, તો બીજાને તો ક્યાંથી સમજવાના હતા. તો જો ખાલી
ગોપીચંદ, આ બધા રાજાઓ, જો એમાં સુખ હોય તો શા માટે? શ્રી મહારાજ પોતે બોલ્યા વડતાલના સુરમાં કે જો સ્ત્રીમાં સુખ હોય, ચિત્તગોર રાજા કરોડ સ્ત્રીઓને શા સારું મૂકે? જો રાજમાં સુખ, સ્વયંભૂ મનવાદી મોટા મોટા રાજા તે તાક કહીને વનમાં તપ કરવા શા સારું જાય? મહારાજ પોતે બોલ્યા. એટલે ખાલી આપણા મહારાજ સ્વામી બોલે એવું નથી. સંતોને આ લોકના મોટા બધા રાજાઓને જે ત્યાગ કહીને ગયા, જે સુખી દેખાતા હતા, રાજવી હતા, પણ રાજ કરતા ત્યાં વધારે સુખ આવ્યું છે. જંગલમાં રાજમાં સુખી હતા, પણ એના કરતા વધારે સુખ એમને જંગલમાં ત્યાગ કરીને ગયા ત્યાં આવ્યું છે. એટલે આ લોકોએ આપણને કહે તો આ લોકોના વચનમાં દ્રઢ વિશ્વાસ. ભગવાન સંત ઓલા બધા તો આપણે ક્યાં, પણ આપણા હાથમાં છે, પ્રત્યક્ષ છે, એના જીવનમાં ડોક્યું કરી એમાં એને દ્રઢ વિશ્વાસ પછી એમ ફેંસલો કરી દો. કોર્ટમાં કેસ ચાલતું હોય ને, બહુ લંબાય તો હવે તમારા 5-7 વર્ષ નીકળી જાય. રાજકોટના જ 2 ભાઈઓ હતા, આસનસોલ ધનબાદ બાજુ, કોન્ટ્રાક્ટર, રેલવે કોન્ટ્રાક્ટર, ખૂબ પૈસા કમાય. એમનો અહીં ઘર મકાન બાપ દાદાનું હતું. તો ઓલા કે હું આખું રાખું, એટલે કે હું આખું રાખું. કોર્ટે ચડ્યા. પૈસાની ગરમી હોય ને, એર કન્ડિશન છે ને, અંદર ઠંડી હવા નાખે, બહાર ગરમ હવા ફૂંકે, કહે છે. હા, પૈસાની ગરમી એવી હોય. બેંકમાં ઠંડુ રહે, અહીંયા ગરમી. તો 2 ભાઈઓ ઝઘડ્યા, કોર્ટ કચેરી ચડ્યા, 7 વર્ષ કેસ ચાલ્યું. બંને 3.5 લાખ ખર્ચ થાય, એટલે 7 વર્ષના 7 લાખ ખર્ચ. જજમેન્ટ આવ્યું, મકાન વેચી નાખો, જે રકમ અડધી કરી લો. 14,000 મકાન વેચાયું, 7,000 મળ્યા. ખર્ચ કેટલો કર્યો? 7 લાખ, અને આયા કેટલા? 7,000. અને 7 વર્ષ કાઢ્યા. તો સમાધાન કર્યું હોત તો એક જ દિવસમાં 7 મિનિટમાં સમાધાન થઈ જાય, અને આમાં સુલે થાય, ભાઈબંધી થાય. આ તો બેને પેલો વેરભાવ વધ્યો. કોઈ પણ જીતે વેરભાવ વધે કે નહીં? કોર્ટમાં જીત થાય તો વેરભાવ વધે, વધારે અંતર પડે. પૈસાની ખુવારી, પછી બુદ્ધિ, સમય બધાની બરબાદી. સમાધાનમાં તો આપણે અનંત જન્મથી કોર્ટ કેસ કરીએ. શું આ કહે છે કે સુખ નથી આ રાગમાં? આપણે કહીએ છે તો અંત નહીં આવે. એમનું માનો, સમાધાન કરી લો. સમાધાન કરે એટલે સમાધાન આવી રીતે એમના વચને એ કહે છે, દ્રઢપણે માની લો. બસ આ લોકમાં આપણે માનતા હોય છે. જો આ નોટ હોય છે ને, 100,000ની રૂપિયા નોટ, કાગળ જ હોય છે કે નહીં, પણ કેટલો વિશ્વાસ હોય છે એમાં. 1000 રૂપિયા છે, હા, કેટલી વસ્તુ અંદર આવી શકે. ન એક કાગળનો કટકો, પૈસા માનીએ. અમદાવાદમાં આપણા ઠાકોર કાકા હતા, આપણે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, ત્યાં અમને મળવા ગયો. તો એમને એક ભાઈને 15 લાખનો ચેક લખી આપ્યો. ઓલા 3 ઘડી વાઈને ખિસ્સામાં ગઈને ચાલતા થયા. તે તો મને વિચાર કે કાગળનો કટકો નહીં લેતા, 3 લઈ લઈને ખટારા ખિસ્સામાં લઈ જાય છે. 35 વર્ષ પહેલાની વાત છે. 35 વર્ષ પહેલા 5 લાખમાં લઈ લઈને ખટારો આવતો. 3 લઈ લઈને ખટારા લઈ જાય છે ખિસ્સામાં, કાગળનો કટકો નથી. બરાબર? કેટલો વિશ્વાસ છે. નહીં તો આ શું, મેં 15 લાખ આપો, આ કટકો હું આપો છો? ના બોલ્યા કે બધા 15 લાખનું ઠોકરું હતું, કેટલું લોટો બધી લઈ જાય, થેલો ભરીને. આટલામાં કરી સગવડ થઈ ગઈ. હવે એ જો કાગળ નીચે પડી જાય, કોઈ મજૂરના હાથમાં આવે
એ શું કરે? તમાકુ બીડી બનાવીને પીએ. 15 લાખની બીડી. જો આપણે હમણાં વચન ફૂંકી નાખીએ. 15 લાખની બીડી. આના જ થયું જેવું થયું ને, કાગળનો કટકો જ માનો ને. તમાકુ ભાઈ બીડી બનાવે, જો મજૂરને ખબર હોય આ શું છે ને, આપણે ખબર હમણાં વચન ફૂંકી નાખે. દ્રઢ વિશ્વાસ. સ્વામિનારાયણ ભગવાને જ કહ્યું છે સારંગપુરા 9ના વૈષ્ણવમાં કે અતિશય દ્રઢ વિશ્વાસથી દ્રઢ શ્રદ્ધા, તો દેહ છતાં ભ્રમરૂપ થઈ જાય. દેહ મૂકીને વાત નહીં, દેહ છતાં જ. પણ આ શરત છે દ્રઢ વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધા. તો કઈ કઈ વાતમાં વિશ્વાસ આપણે અમે જોઈએ આપણે? તો એક તો આ પહેલામાં પહેલું આ નક્કી કરો, એ જે કે બરાબર ઉત્તર દિશા સાચું ને પણ આપણે જીવનને મરોડ આપવો. બસ આજ સુધી જે કંઈ કર્યું બધું સમાધાન, કોર્ટ કચેરી નહીં આવે, એમાં પત્તો નહીં પડે. સમાધાન એમના વચને. એમ કે એ મહાન પુરુષ છે, મહા અનુભવી છે. અનુભવીની વાત જુદી છે અને આ બધું જુદી છે. આ તમે જો આપણે આ વખતે સ્વામિનારાયણ પ્રકાશમાં મહામંત્ર બધું લેખવાયા છે. એ તમે વાંચો ને 4-5 જણના પેલા અનુભવ, તમને જે પ્રતિત્યાન દ્રઢતા આવે ને, એ તો 1 વર્ષ સુધી પારાયણ કરો મહામંત્ર ઉપર, પ્રવચનો ગોઠવો, આ કરો, તો જે ફાયદો ના આ એક જ તમારા ખાલી 1 કલાકનો વાંચીને કરો ને, જે અંદર તમને લાભ થશે ને નહીં થાય. કારણ અનુભવ છે. જેને મહામંત્રો પર લખાણ કર્યું છે, નક્કર અનુભવ, પ્યોર પ્રમાણિકપણે શબ્દે શબ્દ એ લોકો લખે. બધા વાંચવા જેવું છે. આ સ્વામિનારાયણ પ્રકાશમાં મહામંત્રો પર જે છે ને, ત્યાં દ્રઢતા વધશે. એ જાપ મારા પૂજામાં એટલી બરકત આવશે, તમને એટલો તમે વધારો થશે શ્રદ્ધા વિશ્વાસમાં. બધા વાંચજો. ઓટોમેટિક બીજું કંઈ ખાલી વાંચશો ને તો અંદર બધું એનું કામ થશે. આપણે ગોળી લઈએ માથા દુખવાની, કઈ કંપની બનાવી અંદર શું કોઈ જાણવાની જરૂર નથી. ગોળી લઈને હુઈ જાઓ, પાગલ માથું ઉતરી જાય. તમે આ સ્વામિનારાયણ પ્રકાશનો વાંચશો ને, બધું એની અંદર કામ કરશે. ત્યાં ખાલી વાંચવાનું એકાગ્ર થઈને બધું શબ્દે શબ્દ વાંચીને. જો તમે શ્રદ્ધાને વધે ના જ કહેજો તમે, ગેરંટી સાથે. જે ત્યાં 10-15 વર્ષના સત્સંગ નહીં થાય એ આટલામાં થઈ જશે. તો એવી રીતે આપણે વાત કરીએ કે સમાધાન. આજ સુધી કોર્ટ કેસ ચલાવવું આપણે, સુખ છે નથી, છે નથી, વિષયમાં છે, હજુ ગળમથલ ચાલે. આજના દિવસ અત્યાર સુધી ચાલે છે, હજુ નક્કી નથી થતું. પણ અમે તમને ગોખાઈ, તમે ગોખાઈ. નાનો બાળક છે ને, એને કહીએ બોલશે, ઊભો થાય, બરાબર, 10 કરોડ રૂપિયા લઈ જાય. અરે ખબર છે 10 કરોડ રૂપિયા છે. કેટલા મીળા ચડે એકડા હોય ખબર છે? જો અમે તમને કહીએ કે ભાઈ આ આખી શિબિર વિષયમાં સુખ નથી, શાંતિ નથી, ત્યાગમાં છે. તમે બોલો છો, જામતું નથી અંદર. સ્વામી કહે એટલે કેવું પડે. હવે એમની વિરુદ્ધમાં ના જવાય એવું. અંદર જામતું નથી, ખાવા પીવા જોવામાં એમ સુખ નથી, છે હકીકત છે. એટલે સમાજ એમના વચ્ચેને, એના વચ્ચેને આ બાજુ વરો. તમે તમારો અનુભવ ગમે કહેતો હોય બાજુ મૂકી દો, ખાડામાં નાખી દો. તમે આપણો અનુભવ કે 80-80, આમનો અનુભવ પકડો, સાચો છે, શાસ્ત્ર સંબદ્ધ છે અને એના પુરાવા છે. એનું જીવન જ પુરાવો છે. યોગી બાબા મસ્તી જોઈશ તમે. 7 રોગ લઈને ફરતા હતા. હરસનો રોગ, રોજ લોહી પડે ઝાડામાં,
કોઈને ખબર ના પડે. મોડા ઉપરથી બેઠા ને કે 7 રોગ બાપાને છે, કોઈને ખબર ના પડે. હવે પ્રમુખ સાહેબ કેટલું બધું છે, ગોલ બ્લેડર કાઢી નાખ્યું, બાયપાસ કરી છે, ચોકઠા આવી ગયા છે, તાલ પડી ગઈ છે, પેલું કેટલું બધી વિધિ થઈ ગઈ. કોઈને ખબર પડે એવું છે? ઉપર દેખાય તમને આજના 88 વર્ષની ઉંમરમાં લાગે છે? ગલી મસ્તી ગલી ખુમારી. જો ને હમણાં બોલતા અઠવાડિયા પહેલાનું જ છે આવું કંઈ, હું જૂનું નથી. કેવું લાગે? 88 વર્ષના લાગે. વિચાર કરો તો કહેવાનું શું કે જો એમનું જીવન બોલે. સ્વયં આપા જમવા બેસે ને, કેરીનો રસ હોય એટલે ખાખરા ને કટકો લે, આમ બોરે, પછી એ કોરમાં ઘસી નાખે. શું રહ્યું અંદર? કેટલો રસ રહ્યો? આટલો કટકો ખાખરા લે, અંદર રસમાં બોરે, પછી એ ધાર સાથે ઓલું કાઢી નાખે. એક ટીપું જે હોય ને એમાં ખાલી એક જણા, અને આપણે આટલું ખાઈ જઈને તો દેવેલું મળું. કઈ મસ્તી! ત્યાગમાં જયારે મજા જ નથી. આજે યોગીઓ જમવા બેઠેલા સંતો કે બાપા કાલે એકાદશી. બાપા ઓહો હો, હે ખાઓ નહીં પીઓ ને બસ ભજન કરે જ રાખો. દૂર ભજન કર્યા. એમને ત્યાગમાં જ મજા છે, એમાં જ મજા. એ વાત સાચી છે. જે નરસિંહ મહેતા શું બોલ્યા? ભલી ભાંગી જજાળ સુખે ભસે ગોપાળ. ને આપણે તો કેટલો કજ્યો કરે. યોગી બાપા મુંબઈ કપોળવાડી માતા એ ખરી વખત રાતના 2 વાગે જગાડ્યા બાપાને. યોગી બાપાને, બાપા ધૂન પ્રાર્થના કરો. બાપા કેમ? મારા બૈરા ધામમાં જવાની તૈયારીમાં છે. બાપા અડધો કલાક રાતના 2 થી અઢી ધૂન કરી. પછી ઓલા હરિભક્ત કે બાપા તમે કહો કે ધામમાં નહીં જાય. બાપાએ તો ભગવાન ઈચ્છા આપે છે. ના બાપા તમે કહો ધામમાં નહીં જાય. બાપા બોલ્યા, પછી ધામમાં નહીં જાય. પછી ઓલા હરિભગત ગયા સાથે ધામમાં જ ગયેલા. આયા પાછા ફરી. બાપા તમે કહ્યું તું કેમ ધામમાં ગયા? લાવ કેવડાવ્યું તું. બાપા પરાણે ઓલા કેવડાવ્યું. પછી ઉપરથી દાદાગી, તમે કહ્યું તું ધામમાં, કેમ ધામમાં ગયા? આવું બધું. નરસિંહ મહેતા જો ભલી ભાંગી ઝંઝાળ સુખે શ્રી ગોપાળ. તો સંતો બધા તમે જો, કબીરના વચન જો, ઇસ બંધન કી ક્યા બડાઈ, સબ મિટ્ટી में मिल જાય. પેલા ચેસ રમે ને, ચેસ ને શું કહે ગુજરાતી? ચેસ જ. તો ચેસમાં છે ને રાજા હોય છે, ઘોડા હોય છે, પેલો દીવાન હોય છે, પછી ઓલા હોય ને રમતી વખતે રાજા રાણી બધું. પણ જયારે રમત પૂરી થાય બધા એક જ ડબ્બામાં, એક જ ખોખામાં બધા. કે કિંગ એન્ડ પોન ગો બેક ટુ ધ સેમ બોક્સ વેન ગેમ ઇઝ ઓવર. એટલે એમાં દુનિયામાં બધા સિકંદર અકબર બધા રમી ગયા. પછી દૂર ભેગા, બધા દૂર ભેગા. કોઈ હોય એક એનો પટાવાળો હોય, સૈનિક હોય કે અકબર હોય, દૂર ભેગા એક જ બોક્સ. બસ આ બધું વાત બનેલી છે. એટલે આપણે વિચારતા નથી, વિચારણા નથી આપણે, એટલો ખપ છે જ નહીં. તો વિશ્વાસ આ એક જ આપણા માટે છે સાધન. અને આવામાં વિશ્વાસ જે આપણા હિતેચું છે, જેને આપણું હિત કરવું છે, આપણા જીવનું ભલું કરવું છે, એના માટે આયા છે. એમને કોઈ સ્વાર્થ નથી. એમને આ લોકમાં હું ટલ્લા ખાવાના, અક્ષરધામનું સુખ મૂકીને અહીંયા આપણી કુણીઓ ખાવાની, આપણને લઈ સુખી કરવા આવ્યા છે. તેમના મનમાં કોઈ સ્વાર્થ. શ્રીજી મહારાજ બોલ્યા, કોઈને કૂવામાં પાડીને ઉપર પથ્થર ઢાંકી દો, મારું ભલું શું થાય, એનું શું ભલું થાય. એટલે અમે તમને જે કહીએ તમને સુખી કરવા, પરમનન્ટ સુખી, હંમેશ માટે સુખી કરવા, એટલા માટે તમને કહે. લબક ઝબક નહીં. આ પેલા લાલ પીળા પેલા બલ્બ છે ને, આમ થાય છે ને ઝબક ઝબક,
દુઃખ સુખ દુઃખ સુખ એવું નહીં, અખંડ સુખ. જો અખંડ આમ ચાલે તો આ તો કરંટ બંધ થયા તો આ થઈએ પાવર હાઉસ. એ લોકો કહે છે આપણને તો વિશ્વાસ છે, બીજું કાંઈ પોસાયું નથી, થાય એવું નથી. દ્રઢ વિશ્વાસ, થળ કે આ કહે છે બરાબર છે અને આ પ્રાણ મારે જીવન બનાવવું છે અને આ રીતે આ લોકને પરલોકમાં જીવન જીવવું છે. બસ આ દ્રઢતા કે આપણી માથાકૂટ, આપણી બુદ્ધિને કાંઈ કમેન્ટ કોઈનું કામમાં એવું નથી. ભલા બધા તો જો આપણે આજના લોકોએ જે બધું આપણે વાત કરી કે કચરાયા કૂટાયા, કોઈને હાથમાં કંઈ આવું નથી, નિરાશ થઈને બેઠા છે. અને જેને ત્યાગ કરો છો એમના જીવનમાં તમે જોવો. જો આપણે તમે અહીંથી દિલ્હી જવું હોય, દિલ્હી તો જેટલું બને એટલું ઓછું સામાન લો છો કે નહીં? કે ઘરમાં જેટલા કપડાં બધું લઈ જાઓ છો, 4-5 પેટી ભરીને લઈ જાઓ છો દિલ્હી જાઓ. એક બને એક થેલી, એક ખાલી એક નાની બેગ, જેટલું બને એટલું ઓછું કરો છો કે નહીં? કેમ? સુખી છો. જેટલો વધારે લબાચા એટલો વધારે દુઃખી, એટલા વધારે પ્રોબ્લેમ છે કે નહીં? સમજાય છે કઈ બુદ્ધિ? તો જેટલી ઈચ્છા ઓછી, જેટલી વાસના ઓછી, જેટલો તો પદાર્થ ઓછા એટલું વધારે સગવડ, વધારે શાંતિ. જેટલું બધું ભેગું કરે જેટલું વધારે પ્રસન્ન પહોરું થાય ને, શાસ્ત્રી હતા ને, વ્યાપ એટલો સંતાપ, વ્યાપ એટલો સંતાપ. એક ઊંટ વરદાન પામીને સંત એ કહ્યું કે તું માગ કઈ, તો કે 400 માઇલ મારી ડોક લાંબી થાય એવું કરો. કેમ? અહીં બેઠા હતા બધે જ ચરું, આમ જંગલમાં, અહીં બેઠા સીધા જંગલમાં ત્યાંથી ખાલી રાખું આમ. મહાત્મા રહેવા દે આ બધું, આ છે સારું છે. ના ના, તથાસ્તુ. લાંબી ડોક થઈ. હવે એને ખબર ના પડે વચ્ચે શું ચાલે છે બધું. શિયાળમાં ફોલી ખાધી ડોક, માથું આમ ધડામ બધું નોખું પડી ગયું, વચ્ચે રોડ તોડી નાખ્યો, કનેક્શન પાઇપલાઇન બધી ઊંધી જતી થઈ ગઈ. આપણે આટલું બધું કઈ વધારો વધારો વધારો, શું પણ વધારો? આ કૂતરા છે ને મોટર પાસે દોડતા ખર, એને કઈ હાથમાં આવતું નથી, નિરાશ પાછા વળી જાય, ફરી બીજી કાર ફરી દોડે. દિવસમાં 25 વખત દોડે ગાડી. એક ગાડીનો મુકાબલો કરી શકતો નહીં તો દોડે છે. પણ ધારો કે મુકાબલો કર્યો એને, ગાડીને પકડી પાડે તો શું ફાયદો? ફાયદો શું થાય? તો દાંત તોડી નાખે. જો આ લોકો ફાયદો શું થાય? સિકંદર ને અકબર ને નેપોલિયન બધા ગાડી પકડી પાડી, શું ફાયદો થયો? બધાના અનુભવ તમે જો, નિરાશા, હતાશા. કોઈ આમ છાતી કાઢીને કહી શક્યું નથી અમે સુખી થયા. એક પણ રાજવી કે કોઈ પણ આ લોકનો જે દેહધારી, તનધારી અને જે તન માટે, શરીર માટે જે કંઈ ફાફા માર્યા છે, કોઈનો વાક્ય નથી સુખી થયાના. કોઈ પણ આત્મા માટે જેને કર્યું એનામાં કંઈક આપણે દેખાય છે કંઈક, પણ શરીર માટે જેને દોડે કરી છે, કોઈ ગમે એટલું મેળવ્યું છે, નથી મેળવ્યું નહીં, ના મેળવે તો બરાબર છે, મેળવ્યું છે, શરીર માટે મેળવ્યું છે, છતાંય પરિણામમાં કોઈ યાદ આવ્યું નથી. જેને ત્યાગ કરો એને કંઈ આવ્યું. ગૌતમ બુદ્ધની વાત કરી, ભરતૃ, ગોપીચંદ, ભલે ઓલા કરતા બધા રાજપાળી વધારે સુખ એ લોકો મેળવ્યું છે ત્યાગમાં. હજુ એક સમડી હતી ને, પેલો માંસનો લોચો લઈને ઉડતી હતી, એની પાછળ 50 સમડીઓ પડી, આમ ચાંચ માર્યા જ રાખ્યા. ઓલા મૂકવું નહોતું તો મુકાઈ ગયું, બહુ ચાંચો વાગીને પડી ગયું. એકદમ એને શાંતિ થઈ ગઈ. કોઈ પછી એની પાછળ પડે, કોઈ ચાંચ મારીને કાંઈ નહીં. એટલે આ શું?
માંસનો લોચો હતો ત્યાં સુધી માર જોડ થતી હતી. મુકાઈ ગયો એટલે બધી માંસના લોચા ભેગા, બધી 50 સમડી આ છૂટી થઈ ગઈ. જેવું ત્યાગમાં આપણને બધું થાય છે અનુભવ. અનુભવ અંદર જે સમજણ છે જુદી છે. આમાં થોડુંક થાય છે, લાતો ખાય થાય, પણ અંદર ખાય હજુ નથી. એમ અંદર ખાય વિષય ભોગવામાં સુખ એવું માની જ બેઠા છે. એને હલાવવાનું છે, એને કાઢવાનું. એ એમને હલે એમ નથી. એવો અનુભવ થાય એવું નથી ને કરે. અનુભવ જેને થયો તો એ આમ જેને કહ્યું ને દ્રઢપણે ત્યાગ કરી નીકળી ગયા એવું બન્યું નથી. તો એક જ વચન વિશ્વાસ, એક દ્રઢ વિશ્વાસ. તો જો વિશ્વાસ કઈ બાબતમાં, તો ગુણાતન સ્વામી કહ્યું કે વિષયનું સુખ તે કરતા આત્માનું સુખ અધિક, ને તે કરતા પરમા સુખ એથી અધિક. જો એમાં વિશ્વાસ એટલે આ બાજુ તો મૂકી, આ બાજુ દોટ કરો. તો ઓલા તેલ જમીનમાં નીકળે ને તેલ, તો આપણે શું કરીએ છીએ? આપણે જાતે કંઈ ખોદવા લાગતા નથી. ઓલા એના જે નિષ્ણાત હોય ને એને ભાઈ અહીં જુઓ જાય તપાસ, કઈ તેલ છે એ શોધી હોય, હા ભાઈ અહીંયા ખોદો. હવે જાતે તો ગમે તા. એટલે જો આ લોકો કહે છે ભાઈ વિષયમાં સુખ નથી, એના કરતા આમાં વધારે છે એ બધું. ભાઈ વિષયનું સુખ છે ને ભાસ છે, આભાસ છે નહીં. હા, અને એ તો આપણે સમજાય એવું છે. રેલના પાટા વચ્ચે તમે ઉભા રહો, 1 માઇલ ઉપર તો રેલના પાટા ભેગા થતા દેખાય કે નહીં? બોલો, આ તો અનુભવ છે કે નહીં? પણ સાથે આ અનુભવ છે કે નહીં કે ભેગા થાય છે? તમે નિશાન રોપો કે આટલે છે ત્યાં મકાન છે, ત્યાં પાટા ભેગા થઈ ગયા, એટલે આપણે ચાલીને જઈએ ત્યાં તો પોરા થઈ ગયા. દેખાયા કરે ભેગા. અહીંથી ઠેઠ બોમ્બે સુધી તમે ચાલ્યા જાઓ ને ભેગા, પણ ભેગા થતા જ નથી. હવે વિષયમાં સુખ નથી. બસ ચોખ્ખી વાત છે. હા, બધા કિંગ સોલોમન વાત કંઈક 1400 રાણીઓ હતી, 1000 નહીં 1400. અને રોજ 150 રતલ સોનું આવતું એના ખાંડમાંથી રોજ. એના આખા બધું ટેબલ ખુરશી બધા સોનાના, નક્કર સોનાના, ખાલી ઉપર ખાલી પતરું ચડાયેલું નહીં, સોનાનું નક્કર સોનાનું સોલિડ. આમ 2-5 મણ સોનાનું ટેબલ ખુરશી એ રીતે. અને એ રીતે 1400 રાણીઓ, અને બધા માટે મહેલ ને આવડ્યું. અને તો 4 વખત આપઘાત કરવાનો પ્રયત્ન કરેલા એને. આ તો કિંગ સોલમન વાત બનાય કે હમણાં એલ્વિસ પ્રેસ્લે, તમારે હમણાં એને આખું પશ્ચિમનો સંગીતનો ઢાળો બદલી નાખ્યો, આખું નવીનતા લાવી દીધી પશ્ચિમના સંગીતમાં. એને એક ગાયન બહાર પડે તો 125 કરોડ રૂપિયા મળે એક ગાયનના. તો એક ગાયન તો રમતા ઉઠતા બેસતા બનાવી નાખે. હા, અને કિશોર તો ભગવાન એ નીકળે, કિશોર લાઈન લાગે રસ્તામાં 2 બાજુ. કિશોરનો ભગવાન કહેવાય. અને તો 46 ઉંમરે આપઘાત કર્યો ને. લો, આટલા સુખ ના આવ્યું. જેના માટે આપણે પ્રયત્ન કરીએ. આપણે માન માટે, આપણે કીર્તિ માટે નથી પ્રયત્ન કર્યા, પૈસા માટે, સત્તા, બધું જ હતું એની પાસે. અને લાખ ઘણું હતું. સુખી થવા માટે ત્યાં એક મોટર, એક મકાન, એક સ્ત્રી જોઈએ સુખી. એવું તો લાખ ઘણું હતું આને પાસે, તો આપઘાત કરે છે. કેમ મનાતું નથી આપણને? કેમ સમજાતું નથી? કોઈ નામ સાફ કરે ખાલી વાત સામે તો મનાઈ જાય છે. આમાં નથી મનાતું. આ મોહ આને કહેવું. સમજાય છે, દેખાય, પણ છતાંય એ છેડો મૂકતા નથી, એ મોહ. હા, તો જે આ બધાના એટલે તો ભાસ છે. વિષયમાં સુખ નથી પણ દેખાય. હવે સ્વામી બીજી વાત કહે, ચાલો કદાચ છે સુખ,
કેવળ ભાસ નથી, થોડુંક તો કંઈ અંદર આધાર છે. બે પાટા તો છે, ભલે ભેગા નથી થતા, દેખાય ભેગા, પણ બે પાટા તો છે ને. તો જરાક સુખ છે. તો સ્વામી શું કહે છે? વિષયમાં દુઃખ જાજુ, સુખ થોડું. હા, ઓલા સંતે કહ્યું ને, સંસાર છે સુખ દુઃખનો દરિયો. પ્રભુ સાહેબ કે ના, દુઃખ દુઃખનો દરિયો, સુખ દુઃખનો દરિયો નહીં. સુખ દુઃખના તો 50-50% થઈ ગયા. દુઃખ દુઃખનો દરિયો, 1% સુખ, 99% દુઃખ. તો જે કંઈ આ છોકરાઓ ભણે છે, કેટલી મજૂરી કરે છે, રાતના લેમ્પ બારે 20 વર્ષ સુધી ભણે, ડિગ્રી મેળવે, પછી નોકરી તે મુઠ્ઠી દાણો ભેગો થાય. નથી દુઃખનો ઢગલો નથી, સુખ કેટલું? બોલો, રાંધવામાં 3 કલાક, જમવામાં 5 કલાક, નથી દેખાતું? સુખ છે પણ કેટલું? દુઃખ જાજુ. એટલે સંતો એક ભાગવતમાં આખો પ્રસંગ બતાવે. એક માણસ છે ને, એક વળવાઈ, 2 વળવાઈ પકડીને લટક્યો છે, વચ્ચે મધનો પૂળો છે, એમાં એક ટીપું, 1 કલાકે 1 ટીપું પડે મધ, 1 કલાકે. પહેલા 1 કલાક સુધી જો બંધ રાખે ને ટીપું પડી ગયું તો, કારણ કે પછી આમ કહીને અંદર હાથ છૂટા જ નથી ને, જ્યાં પડ્યું ત્યાં પડ્યું. મોઢું એકદમ ખુલ્લું જ રાખે, આમ બહાર જાય નહીં. અને નીચે કૂવો છે, મગર મોઢું ફાડીને બેઠો છે. એ એનું નિશાન છે. જેમ બોલો મધનું ટીપું જોઈએ છે, મગર આને જ જુએ છે. આ એનું ટીપું મગરનું. અને 2 વડવાઈ છે ને, ધોરાને કારા ઉંદર એને કોતરે છે. એમ 2 વડવાઈ છે ને, કારો ઉંદર એને કાપે છે, આ ધોર ઉંદર કાપે. દિવસ ને રાત 80 વર્ષ સુધી ઓલા કોતરે, વડવાઈ કપાઈ પડે, નીચે મોત. આખું. પણ કેટલા માટે? 1 મધના ટીપા માટે આટલું સુખ છે બધું. પણ કેટલું દુઃખ, કેટલું લટકી રહેવાનું. એક તો આટલું જોખમ દેખાય છે બધું. તો જો સ્વામી કે દુઃખ, પછી સ્વામી બીજી વાત કરી કે સુખમાં દુઃખ જોવું ને ઝાઝાનું કામ નહીં. સુખમાં દુઃખ જોવું તો 4 બાજુ જો. તો અમને વાત કરી, તમને લટકે છે. સુખ જેવું લાગે છે બધું, પણ દુઃખ ન રહ્યું, દુઃખથી ભરેલું છે, ક્યાં દેખાય છે? ઓલું સુખ દેખાય બધું, મધનું ટીપું. બેન કાંઈ દેખાતું ને, આટલી તકલીફ કઈ. 1 ટીપા એટલે વસૂલ, આટલું બધું દુઃખ વેઠ્યું. એવું છે. પછી સ્વામી બીજી વાત કરી, આ સુખ છે એમાં શાંતિકારક નથી, અશાંતિનું કારણ દુઃખનું કારણ છે. ચલો વિષય ભોગ્યો તમે, પણ પછી સંતોષ નથી અને દુઃખથી ભરપૂર છે. સ્વામી ઓલા યોગી આપા વાત કરતા, ઓલે હાંડિયાના એક પેલો તમારે ભરવાડ હતો, પછી એને ગામમાં રહેતા હતા, પણ એના જે ભાઈબંધ હતા એની દુકાન શહેરમાં હતી. તે કદાચ ચડી ગયો ત્યાં દુકાને. તો એટલે આ શું છે? એટલે ગુલાબજાંબુ હતા. આ શું છે? ઓલો સમજી ગયો કે જો આને ચખાડશું ને તો આખું બધું સાફ કરી જશે. અને ઓલા મારે ઓર્ડરના છે ઓલા શેઠના, એટલે તું કાલે આવજે, કે કાલે ચખાડીશ. ઓલો કાલે આમ કરતો આવ્યો. પછી આને શું કહ્યું, પેલા આપણે ઊંઠના લીંડા હતા ને, બધાને ગુલાબજાંબુ દેવા દેખાય, બધા એને ગુલાબ ચાસણી બોળી રાખેલું બધું. ઓલા એને 1-1 આપતો જાય ચાસણી, પણ ઓલો સાથે ઓલું ખાઈ જાય લીંડો. આટલો ખાઈ ગયા. તો કેવું લાગ્યું? ટોપ. પાછળ કે હાંડિયા લીંડા જેવી વાસ આવતી હતી. ઓલો મનમાં વિચાર બધું એ જ છે, ખાલી વાસ આવતી નથી, એ જ છે આખું. 90% તો ધબકારી ગયો તો લીંડા, 10% ચાસણી. સ્વામી કહ્યા જગતમાં આવું જ છે બધું, હાંડિયાના જેવું છે બધું. અને
ઓર્ડરનો માલ આ છે. હા, ભગવાનનું સુખ, અસલી સુખ. એટલે જગતમાં છે ને સંતોષ કંઈ થતું જ નથી, ક્યારે કોઈને સંતોષ ના થાય. ઓલા 5 ફૂટ 4 ફૂટની ચાદર હોય તો મોઢું ઢાંકવા જાઓ તો પગ ઉગાડે, પગ ઢાંકવા તો મોઢું ઉગાડે, મચ્છરા કરડે, ઠંડી લાગે. સંસારનું એવું છે, ક્યારે પૂરું કોઈ થયું બન્યું જ નથી, અધૂરું જ રહે. પછી સ્વામી કહેલા આપણે ભરવાડો તો પેલા ઘેટા બધા એને બેસાડવા જતો હતો. એને કે રાત ઘેટાનું એવું છે, એક ચાલે તો બધા ચાલે વાગે એની પાછળ, એટલે બધાને બેસાડવા જ પડે, ત્યાં સુધી જોખમ જ કહેવાય. એટલે આ બચારો કે આ બધાને બેસાડી પછી આરામ કરું. 2 બેસાડે 4 ઊભા થયા. આમ કરતા કરતા 99 તો બેસાડે ને બરાબર. એક બારો બેસે નહીં, અને ધીરજ ખૂટી. 4:15 વાગી ગયા હતા. પછી જોરથી બેસાડે, ધબ પડ્યો, 99 ઊભા થઈ ગયા. આપણે સંસારમાં આવું છે. તમે જો એક પ્રશ્ન સોલ્વ થાય ને, બીજા 4 ઊભા થાય છે. બધાને અનુભવ છે, બધાને અનુભવ છે. ક્યારે તમે બધા પ્રશ્નો સોલ્યુશન લાવો, બધા એક જણ ઊભો થઈને કે છાતી હાથમાં, મારા બધા પ્રશ્નો હલ થઈ ગયા છે, એક જણ કહેલા. તો આપણા છે તો બહારના શાના થાય. અને તૃષ્ણા ધારો કે થયા તમને, ત્યાં કરોડ રૂપિયા મળ્યા, પછી જમ્પીને બેસે છે. કરોડના 5 કરોડની ઈચ્છા થાય, 5 વાર 10 કરોડની ઈચ્છા થાય. તૃષ્ણા તમે સુખ લેવા જ ના દે, દોડ 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 હજી. એટલે સંતોષ, ક્યારે સંતોષ ના મળે. તમે કદાચ તમે સફળતા મળે તોય, ના મળે તોય. સફળતા મળે એટલે વધારે ઈચ્છા જાગે, તૃષ્ણા વધે તમારી. કરોડ રૂપિયા લે, 5 કરોડની ઈચ્છા રાખે, 5 10 કોઈ ઈચ્છા રાખે. સંતોષ થતો જ નથી, અસંતોષકારક અને દુઃખદાયી, દુઃખથી ભરપૂર છે બધા. એક સ્વામી બાપા પાસે એક આયા કોઈ માણસ, બાપા ફર્સ્ટ ક્લાસ મોટર ગાડી છે, બંગલો છે, આ છે બધું, પણ મારું બૈરું મને મારે છે. આ બનેલી વાત છે. બાપાને સારંગપુરમ ભાઈ મળવા આવ્યા. પછી બાપાને આશ્વાસન આપ્યું, પ્રાર્થના કરશું સમાધિ, તમે બૈરાની સદબુદ્ધિ આવશે. આમ તો એ ગયા. પછી સ્વામી તરતો પેલા સંતો, જો જગત આવું છે કે હા આવું છે, એટલે બધું જ છે. બૈરું મારે છે, શું કરવું? કેવું કહેવાય? તો બહાર કહેવાય નહીં, બોલો, સેવાય નહીં, કહેવાય નહીં. બહાર કહે તો શું દશા થાય? છાનો માનો સહન કરવાનો. સ્વામીની વાતમાં નથી, મંદિરની બાજુમાં જ કોઈ માણસ રહેતો હતો. તો રાત્રે લેતી જા. એ સ્વામી પાસે સ્વામી કે તું એલા બૈરાન મારે છે? ના, એ મને મારે છે. તું લેતી આ કે સ્વામી કહેવું પડે તો આબરૂ જાય. પોતે માર ખાઈને કે લેતી જા. જેમ ઓલો અનાલ મારતો એવી રીતે પોતે માર ખાય તો લોકોને એમ લાગે કે આ બૈરાન આ મારે છે, બૈરું એને મારે. આવું બધું ચાલે. એટલે આવું તો બધું ઘણું છે, બધું છે. જીનું એ બધું જો ને. અને અત્યારે તો બહુ આ છાપામાં હોય છે શું, મને કહો. તો જ્યાં આપણે બધું મૂકીને આ મોટા પુરુષના વચન, દ્રઢ વિશ્વાસ, એ જીવન જીવી ગયા છે, જીવે છે. અદ્ભુત એમનું સુખ શાંતિ દેખાય છે, અખંડ શાંતિ દેખાય. જો હરકિશનભાઈ મહેતા, આપણે ચિત્રલેખાના એ પ્રમુખ સાહેબને એકવાર પૂછ્યું અમને કે સાહેબ તમને કોઈ એવો અનુભવ થયો છે આમ દુઃખનો, કે જે યાદ આવતા તમને આમ દુઃખી થઈ જાઓ? એટલે ક્યારેય નહીં. આનંદ 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 છે. યોગી આપણને પૂછ્યું, પ્રેસ રિપોર્ટરે લંડનમાં ટાઈમ્સ, લંડન ટાઈમ દ્વારા જેની 1 કરોડ કોપી નીકળે, તો એને કોઈ કે તમને કોઈ મૂંઝવણ થઈ? બાપ કે જિંદગીમાં નહીં, 1 સેકન્ડના વિલંબ વિના. અને કહ્યું અમે તો બાજુમાં જતા, ઓલા પૂછું પૂરું થાય ને થાય કે જિંદગીમાં નહીં. કેવું કહેવાય બોલો. આ શું એમને હતું? મૂંઝવણમાં જ હરિભક્તોની મૂંઝવણ, એ આવીને મૂંઝવણ ઠાલવે રાખે.
અને વિજ્ઞાનદાસ ભેગા રહ્યા હતા 77. કેટલી ગધા પાટું મારે વા કરે, કારણ કે જિંદગીમાં થઈ નથી મૂંઝવણ. તત્તાએ તો હાર તો પણ વિજ્ઞાનદાસ ભેગા રહ્યા તે વખતે મૂંઝવણ નથી થઈ, જિંદગીમાં નહીં. એટલે શું થયું? ક્યારેય નહીં. જો તમે એના વચનનો વિશ્વાસ રાખીને કરો ને, બીજાનો હું કેમ વાંચો, હું કરો છો હમણાં દ્રઢપણે જે કેમ કરવાનું. એટલે એ લોકોના વચન પ્રમાણે આ રાગમાં શાંતિ નથી, વિતરાગમાં છે, ત્યાગમાં જ છે. આપણે જેવું સમડીને દ્રષ્ટાંત આપ્યું, આ મોટા ગોપીચંદના નરસિંહ મહેતાનું વાક્ય, ભલી ભાંગી ઝંઝાળ સુખ શ્રી ગોપાળ. આ સંતો આ લોકોના વચનમાં આપણે અંદર ઊંડા ઉતર્યામાં વિશ્વાસ રાખીએ, દ્રઢ વિશ્વાસ રાખીએ. અને એટલું તો કરીએ, ત્યાં ભલે ત્યાગ ના થાય પણ એવો સમય આવી પડે, જતું રહે સામે, દુઃખી ના થવું. જેમ નરસિંહ મહેતાએ કહ્યું ને, કોઈ બને બધું આમ તેમ, વસ્તુ આવે, દેશકાળ આવે, શરીરમાં રોવે, દુઃખી ના થતા. કેમ કે ભગવાન આપણને સુખી કરવા માટે આ બધું કરે છે. 10 માળનું મકાન હોય, કોઈ તોડે? આજે જ એનું વાસ્તુ થયું હોય, કોઈ તોડે 10 માળનું મકાન? એક લીટોય ના પડવા દે. પણ કઈ નીચે તેલ છે તો તોડી નાખ. એટલે આજે વાસ્તુ તોડી નાખ મૂર્ખ. આને લીધે નીચે 1,10,10 માળના મકાન અટક્યા છે બહાર આવતા. 10 માળનું તોડીએ પછી ત્યાં ખોદીએ તો તેલના ઢગલા છે. તેમ આ લોકનું આપણે મૂકીએ ને, આ સુખના ઢગલા છે. ઓલું અટકે છે તો ત્યાગ કરવું પડશે આ સુખ લેવા માટે. અને ભગવાનનું સુખ એ અસલી સુખ છે. તેલનો દરિયો છે, પૈસાનો ઢગલો છે. યોગી આવે કે આજે હરિભક્તો આપણે પોતે ગરીબ ના માનતા, આપણે મહારાજ અબજો રૂપિયા પૈસાનો ઢગલો મળ્યો છે. યોગી આપણું વાક્ય. એટલે એ લેવા માટે જે કંઈ બીજું ત્યાગ કરવું કરી નાખવું. તો એમાંય આપણે ના થાય તો આપણા નિયમ ધર્મમાં દ્રઢ રહો, બસ તો ઘણું છે. મારે કોઈ નિયમવાળો તીવ વૈરાગવાળા કરતા ચડી જાય તો આપણે આપણા નિયમ ધર્મ છે, એમાં સજા ના માનતા. નિયમ છે ને, સજા નહીં. એ આપણને આ 10 માળનું મકાન તોડવાની વાત છે, તો અનંત 10 માળના મકાન લેવા માટે એટલે નિયમ ધર્મ પાડીને આ લોકનું ત્યાગ થાય તો પછી આ મોટી વસ્તુ આપણને મળે. મોટી વસ્તુમાં ગાબડું પડે છે. આ લોકનું જે બધું છે તે નિયમ ધર્મમાંથી. અને આપણે જે કંઈ સહેજે બને એમ ત્યાગ કરતા હોય, જ્યાં હતા જેવું તેવું જેમ તેમ ચલાવી લેવાની વાત, આ બધું આપણે ગોઠવણ કહીને મોટાપના જીવન સામે, એમના વચન સામે, એમની ઈચ્છા પ્રમાણે ધર્મનું પાલન એવા જીવન બનાવીએ. પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજ.